નમસ્કાર મિત્રો, સંશ્લેષિત રંગકોના પ્રસ્તુત પરિસંવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના પરિસંવાદમાં આપણે સંશ્લેષિત રંગકોના પ્રશ્નપત્રમાં યુનિટ 2ની ચર્ચા કરીશું. મિત્રો, યુનિટ 2માં કેટલીક વિશિષ્ટ ડાયસનું સંશ્લેષણ અને તેની વ્યવહારિક તેમજ ઔદ્યોગિક ઉપયોગિતાનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, આ યુનિટમાં 10 જેટલી વિશિષ્ટ ડાયસનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં કોંગો રેડ, ક્રિસ્ટલ વાયોલેટ, એલિઝરીન, મિથિલિન બ્લુ, ઇન્ડિગો, ઇરિયોક્રોમ બ્લેક ટી, ઇઓસિન, રોડામાઇન બી, રૂઝ એનિલિન અને સેફ્રેનિન ટીનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, આ પ્રત્યેક ડાયસનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે અને તેની ઉપયોગિતા કયા પ્રકારની છે તેની પ્રાથમિક ચર્ચાઓ જે છે એ આ પરિસંવાદમાં આપણે કરીશું. તો સૌ પ્રથમ મિત્રો જોઈએ કોંગો રેડ. કોંગો રેડ એ ડાયરેક્ટ ડાયસનો ખૂબ અગત્યનો પ્રકાર કહી શકાય. કોંગો રેડના બંધારણની અંદર 2 એજો સમૂહ આવેલા છે અને એટલા માટે મિત્રો કોંગો રેડને બીસ એજો ડાયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, મારા અગાઉના લેક્ચરમાં મેં જ્યારે રંગકોના વર્ગીકરણ અંગે ચર્ચા કરી હતી ત્યારે એક બાબતનું સૂચન કર્યું હતું કે કોઈ એક ડાયસનું તમે બંધારણ જોશો ત્યારે તમને માલુમ પડશે કે એ ડાયસનું ઘણા બધા પ્રકારોની અંદર વર્ગીકરણ કરી શકાય છે. પણ કોંગો રેડ જે છે એ ડાયરેક્ટ ડાયસ પૈકીની એક ખૂબ અગત્યની ડાયસ કહી શકાય, જેનું સંશ્લેષણ કેવી રીતે કરી શકાય તે આપણે જોઈએ. મિત્રો, કોંગો રેડનું સંશ્લેષણ નાઇટ્રોબેન્ઝીનમાંથી કરવામાં આવે છે. નાઇટ્રોબેન્ઝીનના 2 અણુઓનું આલ્કલાઇન માધ્યમમાં ઝીંક વડે રિડક્શન કરવામાં આવે છે ત્યારે હાઇડ્રેઝોબેન્ઝીન બને છે. મિત્રો, આ હાઇડ્રેઝોબેન્ઝીનમાં પુનઃરચના કરવામાં આવે છે ત્યારે એમિનો સમૂહનું 1,2 પોઝિશનમાં, 1,3 પોઝિશનમાં કે 1,4 પોઝિશનની અંદર સ્થાનાંતર થવાને કારણે તેના અનેકવિધ વ્યુત્પન્નો પ્રાપ્ત થાય છે. જે પૈકી મિત્રો જ્યારે હાઇડ્રેઝોબેન્ઝીનમાં 1,4 પોઝિશનમાં સ્થાનાંતરણ થાય છે ત્યારે આપણને ખૂબ જ અગત્યનું મધ્યવર્તી સંયોજન બેન્ઝીડીન પ્રાપ્ત થાય છે. આ બેન્ઝીડીન વૈશ્લેષિક પ્રક્રિયક તરીકે પણ મહત્વનું ઇન્ટરમીડિયેટ કહી શકાય. બેન્ઝીડીન કોંગો રેડ બનાવવા માટેનું ખૂબ અગત્યનું મધ્યવર્તી સંયોજન છે. મિત્રો, આ બેન્ઝીડીન ઉપર સોડિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે ડાયઝોડાઇઝેશન કરવામાં આવે છે ત્યારે ડાયઝોનિયમ સોલ્ટ પ્રાપ્ત થાય છે. આ ડાયઝોનિયમ ક્ષાર અસ્થાયી છે અને પરિણામે
કોંગોરેડની અંદર આ ડાયઝોનિયમ સોલ્ટનું કપલિંગ જે છે એ જલીય માધ્યમમાં જ કરવામાં આવે છે. મિત્રો, જ્યારે ડાયઝોનિયમ સોલ્ટની એસિડિક માધ્યમની અંદર નેપ્થ્યુનિક એસિડના 2 અણુઓ સાથે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કપલિંગ કરવામાં આવે છે, ત્યારે નેપ્થ્યુનિક એસિડના એમિનો સમૂહથી ઓર્થો સ્થાનની અંદર કપલિંગ થવાથી આપણને કોંગોરેડ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મળેલી કોંગોરેડનું NaClના દ્રાવણ સાથે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, ત્યારે સલ્ફોનિક એસિડ સમૂહનું તેના અનુવર્તી આલ્કલિક ક્ષારમાં રૂપાંતર થાય છે અને એવી રીતે આપણને પાણીમાં દ્રાવ્ય સુંદર મજાની કોંગોરેડ જેવી ડાઈસ પ્રાપ્ત થાય છે. મિત્રો, અત્રે કોંગોરેડનું બંધારણ જે છે એ પ્રસ્તુત છે અને અગાઉ મેં ચર્ચા કરી તેમ તેના બંધારણમાં 2 એજો સમૂહ હોવાને કારણે તેને બીસ એજોડાઈસ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, આ કોંગોરેડનો વ્યવહારિક તેમજ ઔદ્યોગિક ઉપયોગ કયા પ્રકારનો છે તેના ઉપર આપણે દૃષ્ટિપાત કરીશું. કોંગોરેડ એસિડ બેઝ અનુમાપનમાં સૂચક તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. એ ઉપરાંત જલીય દ્રાવણની એસિડિકતા કે બેઝિકતા નક્કી કરવા માટે કોંગોરેડ પેપર વપરાતું હોય છે. આ કોંગોરેડ પેપરની બનાવટમાં પણ કોંગોરેડ ડાઈસનો ઉપયોગ થાય છે. તદુપરાંત કોટન ઉપર લાલ રંગ ચડાવવા માટે પણ કોંગોરેડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પણ આ રંગકની ફાસ્ટનેસ પ્રોપર્ટી જે છે એ મિત્રો સામાન્ય છે અને પરિણામે કોંગોરેડ મોટે ભાગે રેસાઓના રંગકામ માટે એનો સીમિત ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે ક્રિસ્ટલ વાયોલેટની ચર્ચા કરીશું. ક્રિસ્ટલ વાયોલેટનું બંધારણ અત્રે પ્રસ્તુત છે. એના બંધારણની અંદર ટ્રાયફિનાઇલ મિથેન બેઝ મોલેક્યુલ તરીકે આવેલો છે અને પરિણામે ક્રિસ્ટલ વાયોલેટને TPM ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના બંધારણની અંદર મિત્રો ક્રોમોફોરિક સમૂહ તરીકે પેરાક્વિનોનોઇડ આવેલું છે. પણ ક્રિસ્ટલ વાયોલેટના બંધારણમાં નાઇટ્રોજન ઉપર ધન વિદ્યુત ભાર દર્શાવવામાં આવેલો છે. આ સમગ્ર અણુ જે છે એ એના રંગ માટે જવાબદાર છે અને પરિણામે ક્રિસ્ટલ વાયોલેટને કેટાયોનિક ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ ક્રિસ્ટલ વાયોલેટનો સામાન્ય પરિચય હતો. હવે એનું સંશ્લેષણ કેવી રીતે કરી શકાય? તો અહીં જોઈ શકાય છે મિત્રો, ક્રિસ્ટલ વાયોલેટનું સંશ્લેષણ જે છે એ NN ડાયમિથાઇલ એનિલિન અને ફોસ્ફિન વચ્ચેની સંકલન પ્રક્રિયાથી મેળવી શકાય છે. NN ડાયમિથાઇલ એનિલિન અને ફોસ્ફિન વચ્ચે નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે મિશ્લર કીટોન જેવું મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય છે, જેની પુનઃ NN ડાયમિથાઇલ એનિલિન સાથે ફોસ્ફિનની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે ક્રિસ્ટલ વાયોલેટ બને છે. અહીં ક્રિસ્ટલ વાયોલેટ અણુની અંદર એક ફિનાઇલ રિંગ જે છે એમાં પેરાક્વિનોનોઇડ બંધારણમાં રૂપાંતરણ થાય છે.
પણ ક્રિસ્ટલ વાયોલેટમાં બેઝ મોલેક્યુલ તરીકે ટ્રાયફિનાઇલ મિથેન હોવાથી એને TPM ડાઈસ તરીકે ઓળખવામાં આવે છે. તદુપરાંત નાઇટ્રોજન ઉપર ધન વિદ્યુત ભાર સહિતનો સમગ્ર અણુ જે છે એના રંગ માટે જવાબદાર છે. માટે ક્રિસ્ટલ વાયોલેટ એ અગત્યની બેઝિક ડાઈસ તરીકે પણ ઓળખી શકાય છે. મિત્રો, ક્રિસ્ટલ વાયોલેટના વ્યવહારિક અને ઔદ્યોગિક ઉપયોગો શું છે? મિત્રો, દરેક ડાઈસના ઉપયોગ જે છે એ ખૂબ સીમિત છે અને પરિણામે આપણે દરેક ડાઈસની અંદર ખૂબ સીમિત ઉપયોગિતાની ચર્ચા કરીશું. ક્રિસ્ટલ વાયોલેટ વૂલ અને સિલ્કના રંગ માટે ખૂબ જાણીતી ડાઈસ છે. તદુપરાંત તે ટેનિન મોર્ડન્ટ મારફતે કોટન ઉપર પર્પલ રંગનું પ્રસ્ફુરણ ઉત્પન્ન કરવા માટે પણ અગત્યની ડાઈસ છે. ક્રિસ્ટલ વાયોલેટ સ્ટેમ્પ પેડ અને પેન્સિલ માટેની શાહીની બનાવટમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. એ ઉપરાંત કદમાપક અનુમાપનમાં હાઇડ્રોજન આયનના અનુમાપન માટે તે સૂચક તરીકે વપરાય છે. તો મિત્રો, આ હતો ક્રિસ્ટલ વાયોલેટનો સામાન્ય પરિચય, તેનું સંશ્લેષણ અને ઉપયોગિતા. મિત્રો, આગળની પ્રસ્તુત ડાઈસ છે એલિઝરીન. દરેક પ્રકારની ડાઈસમાં કંઈક ને કંઈક ચોક્કસ વિશેષતા હોય છે, પણ એલિઝરીન એ રીતે અગત્યની ડાઈસ કહી શકાય કે તે કુદરતી રીતે પણ પ્રાપ્ત થઈ શકે છે અને સંશ્લેષિત રીતે પણ બનાવી શકાય છે. એ ઉપરાંત એલિઝરીન એ મોડર્ન ડાઈસની અંદર ખૂબ જાણીતું ઉદાહરણ કહી શકાય અને તે ઊન ઉપર રંગકામ કરવા માટે જુદા જુદા મોડર્નની હાજરીમાં જુદા જુદા પ્રકારનો રંગ ઉત્પન્ન કરી શકે છે. આવી લાક્ષણિકતા મિત્રો બીજી ડાઈસની અંદર ખૂબ ઓછી જોવા મળે છે અને એટલા માટે એલિઝરીન જે છે એ વિશિષ્ટ પ્રકારની ડાઈસ કહી શકાય. તો ચાલો મિત્રો જોઈએ એલિઝરીનનું સંશ્લેષણ કેવી રીતે કરી શકાય છે. મિત્રો, એલિઝરીનનું સંશ્લેષણ જે છે એ થાઇલિક એનહાઇડ્રાઇડ અને બેન્ઝીન વચ્ચે નિર્જળ AlCl3ની હાજરીમાં જ્યારે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઓર્થોબેન્ઝોઇલ બેન્ઝોઇક એસિડ જેવું મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય છે, જેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ચક્રીયકરણ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એલિઝરીનની બનાવટ માટેનું ખૂબ અગત્યનું મધ્યવર્તી સંયોજન એટલે એન્થ્રાક્વિનોન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મિત્રો એન્થ્રાક્વિનોનનું સલ્ફોનેશન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરવામાં આવે છે. પણ મહત્વની બાબત એ કહી શકાય છે કે એન્થ્રાક્વિનોનનું સલ્ફોનેશન તાપમાન આધારિત અને તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો એન્થ્રાક્વિનોનના જુદા જુદા સ્થાનની અંદર સલ્ફોનિક એસિડ સમૂહ જોડાતો હોય છે અને પરિણામે અહીં બે તાપમાનો જે છે એ ખૂબ પાયાના કહી શકાય. જો એન્થ્રાક્વિનોનનું સલ્ફોનેશન જો 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે તો સલ્ફોનિક એસિડ સમૂહ પહેલા સ્થાનમાં જોડાતો હોય અને જો 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે તો સલ્ફોનિક એસિડ સમૂહ જે છે એ બીજા સ્થાનની અંદર જોડાતો હોય છે અને પરિણામે મિત્રો એન્થ્રાક્વિનોનનું સલ્ફોનેશન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે 160 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે ત્યારે એન્થ્રાક્વિનોન 2 સલ્ફોનિક એસિડ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એન્થ્રાક્વિનોન 2 સલ્ફોનિક એસિડનું જલીય NaOH સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ત્યારે એન્થ્રાક્વિનોન 2 સલ્ફોનિક એસિડનો આલ્કલિક ક્ષાર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઘન NaOH સાથે
એનું ગલન કરવામાં આવે છે ત્યારે સામાન્યતઃ 2 હાઇડ્રોક્સી એન્થ્રાક્વિનોનનો સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. આ સોડિયમ ક્ષારને પોટેશિયમ ક્લોરેટ અને NaOHની હાજરીમાં 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણ હેઠળ ગરમ કરવામાં આવે છે ત્યારે ડાયસોડિયમ એલિઝરેટ મળે છે. આ ડાયસોડિયમ એલિઝરેટનું અંતિમ તબક્કામાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તટસ્થીકરણ કરવામાં આવે છે ત્યારે સુંદર મજાની ડાઈસ એલિઝરીન પ્રાપ્ત થાય છે. મિત્રો, એલિઝરીન જે છે એ ખાસ કરીને મોડર્ન ડાઈસ નો ખૂબ જાણીતો પ્રકાર કહી શકાય. એના બંધારણમાં 2 ફિનોલિક OH સમૂહ આવેલા છે, માટે એ એસિડિક મોડર્ન ડાઈસ છે. અને એસિડિક મોડર્ન ડાઈસ એ જુદા જુદા ધાત્વિય ક્ષારોની હાજરીમાં એ જુદો જુદો રંગ આપતી હોય છે. તો મિત્રો જોઈએ એલિઝરીન નો વ્યવહારિક અને ઔદ્યોગિક ઉપયોગ શું છે. તો એલિઝરીન મોડર્ન ડાઈસ હોવાથી તે વૂલના રંગકામ માટે ખૂબ અગત્યની ડાઈસ છે. એ જુદા જુદા ધાતુ ક્ષારોની હાજરીમાં વૂલ ઉપર જુદા જુદા પ્રકારના રંગો ઉત્પન્ન કરે છે. આ રંગો ખૂબ જ તેજસ્વી અને પાકા હોય છે. તદુપરાંત એલિઝરીનનો ઉપયોગ શાહીની બનાવટમાં પણ થાય છે. એલિઝરીન એ ડાઈસની અંદર વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે. એમાં પર્ટિક્યુલર એલિઝરીનનો ઉપયોગ એ નિદાનકારક તરીકે અને તેમાં ઔષધીય ગુણો હોવાને કારણે એલિઝરીનનો ઉપયોગ ઔષધ તરીકે પણ થાય છે. ત્યારબાદ મિત્રો આગળની ડાઈસ જોઈશું મિથિલિન બ્લુ. કેટલીક ડાઈસ મિત્રો વિજ્ઞાનની અંદર ખૂબ અગત્યની હોય છે, જેમાં પર્ટિક્યુલર મિથિલિન બ્લુ જે છે એ ખૂબ જાણીતું નામ કહી શકાય. મિથિલિન બ્લુનો ઉપયોગ આપણે અભિરંજક તરીકે જીવ વિજ્ઞાનના જુદા જુદા નમૂનાઓના પરખ માટે આપણે કરતા હતા. અને પરિણામે મિથિલિન બ્લુ જે છે એ રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની અંદર તદુપરાંત પેથોલોજીકલ લેબોરેટરીની અંદર પણ આ ડાઈસનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. અને પરિણામે તેનું સંશ્લેષણ અને તેનું બંધારણ જે છે એ અભ્યાસ માટે ખૂબ મહત્વનું કહી શકાય. પણ મિથિલિન બ્લુ જે છે એ કેટાયનિક પ્રકારની ડાઈસ છે. એના અણુ બંધારણની અંદર વિષમ ચક્રીય પ્રણાલી આવેલી છે અને પરિણામે તેને હિટ્રોસાયક્લિક ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આ વિષમ ચક્રની અંદર એક વિષમ પરમાણુ પર ધન વિદ્યુતભાર આવતો હોવાને કારણે તેને કેટાયનિક ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો ચાલો જોઈએ મિથિલિન બ્લુનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. તો મિથિલિન બ્લુ જે છે એ સ્ટાર્ટિંગ મટીરિયલ પેરા એમિનો NN ડાયમિથાઇલ એનિલિનમાંથી કરવામાં આવે છે. આ સંયોજનનું સામાન્યતઃ એસિડિક સોડિયમ ડાયક્રોમેટ અને સોડિયમ થાયોસલ્ફેટ વડે થાયોસલ્ફોનેશન કરવામાં આવે છે ત્યારે 4 ડાયમિથાઇલ એમિનો એનિલિન 2 થાયોસલ્ફોનિક એસિડ જેવું મધ્યવર્તી પ્રાપ્ત થાય છે. આ મધ્યવર્તીની NN ડાયમિથાઇલ એનિલિન સાથે ગલન ક્રિયા કરવામાં આવે છે ત્યારે તેના અણુ બંધારણની અંદર ફેરફાર થવાને કારણે ઇન્ડેમાઇન જેવું ધન વિદ્યુત ભારિત મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય છે.
અને આ એન્ડેમાઇનની સૌપ્રથમ સોડિયમ ડાયક્રોમેટ વડે કોપર સલ્ફેટની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને ત્યારબાદ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તટસ્થીકરણ કરવામાં આવે છે, ત્યારે તેમજ ચક્રીયકરણ પ્રક્રિયા થવાને કારણે મિથિલિન બ્લુ જેવી હિટ્રોસાયક્લિક અર્થાત કેટાયોનિક ડાઈસ પ્રાપ્ત થાય છે. મિત્રો, મિથિલિન બ્લુની વ્યવહારિક અને ઔદ્યોગિક ઉપયોગિતા તરફ આપણે પ્રયાણ કરીએ તો મિથિલિન બ્લુ જે છે એ ખૂબ જ ઉપયોગી ડાઈસ કહી શકાય. તેનો ઉપયોગ પીએચ અનુમાપનમાં બહોળા પ્રમાણમાં થાય છે. આ ડાઈસ સૂક્ષ્મ જીવાણુઓ પ્રત્યે વિષાલુ લાક્ષણિકતા દર્શાવે છે અને પરિણામે સૂક્ષ્મ જીવાણુઓની વિષાલુતા નક્કી કરવા માટે પણ મિથિલિન બ્લુ વપરાય છે. કેલિકો પ્રિન્ટિંગમાં અને એલિઝરીનની માફક મિથિલિન બ્લુ પણ ઔષધીય ગુણો ધરાવે છે અને પરિણામે તેનો ઉપયોગ ઔષધ તરીકે પણ થાય છે. તદુપરાંત કેટાયનિક ડાઈસ હોવાથી ટેનિન મોર્ડન્ટ મારફતે સુતરાઉ કાપડના રંગકામમાં પણ આ ડાઈસનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. મિત્રો, ટેનિન મોર્ડન્ટ મારફતે મિથિલિન બ્લુ જે છે એ સુતરાઉ કાપડ ઉપર જે રંગ પ્રદર્શિત કરે છે તેની ફાસ્ટનેસ પ્રોપર્ટી જે છે એ પ્રમાણમાં સારી ગુણવત્તાયુક્ત હોતી નથી અને પરિણામે આ ડાઈસનો ઉપયોગ રેસાઓના રંગકામ માટે સીમિત કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળની એક ડાઈસ જોઈએ, ઇરિયોક્રોમ બ્લેક ટી. ઇરિયોક્રોમ બ્લેક ટી જે છે એ ખૂબ જાણીતું નામ કહી શકાય. એના બંધારણની અંદર એક એજો સમૂહ આવેલો છે, માટે એને મોનો એજો ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇરિયોક્રોમ બ્લેક ટી આપણી પ્રયોગશાળાની અંદર આપણે મોટે ભાગે એનો ઉપયોગ સૂચક તરીકે કરતા આવ્યા છીએ. તો ચાલો મિત્રો જોઈએ ઇરિયોક્રોમ બ્લેક ટીનું સંશ્લેષણ કેવી રીતે કરી શકાય. તો ઇરિયોક્રોમ બ્લેક ટીનું સંશ્લેષણ 4 એમિનો 7 નાઇટ્રો 3 નેપ્થોલ 1 સલ્ફોનિક એસિડ જેવા સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી કરવામાં આવે છે. આ સંયોજનનું સોડિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વડે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયઝોટાઇઝેશન કરવામાં આવે છે, ત્યારે આપણને ડાયઝોનિયમ ક્ષાર મળે છે. મિત્રો, આપ સૌ જાણો છો ડાયઝોનિયમ ક્ષાર જે છે એ અસ્થાયી સંયોજન છે અને પરિણામે ડાયઝોનિયમ ક્ષારનું કપલિંગ જે છે એ જલીય માધ્યમમાં 0 થી 5 ડિગ્રી સેલ્સિયસના તાપમાને કરવામાં આવે છે. હવે જ્યારે આ પ્રમાણે મળેલા ડાયઝોનિયમ ક્ષારનું 1 નેપ્થોલ સાથે આલ્કલાઇન માધ્યમની અંદર 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કપલિંગ કરવામાં આવે છે, ત્યારે આલ્ફા નેપ્થોલના OH સ્થાનથી ઓર્થો સ્થાનની અંદર કપલિંગ થવાને કારણે આપણને સુંદર મજાની ડાઈસ ઇરિયોક્રોમ બ્લેક ટી પ્રાપ્ત થાય છે. ઇરિયોક્રોમ બ્લેક ટીના બંધારણની અંદર એક એજો સમૂહ જે ક્રોમોફોરિક સમૂહ તરીકે વર્તે છે અને પરિણામે એને મોનો એજો ડાઈસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, દરેક ડાઈસના ઉપયોગ જે છે એ સીમિત હોય. આ રંગક સામાન્ય સંજોગોની અંદર પુઅર ફાસ્ટનેસ પ્રોપર્ટી ધરાવે છે અને એના કારણે એનો ઉપયોગ જે છે એ રેસાઓના રંગકામ માટે થતો નથી. પરંતુ આ ડાઈસનો ઉપયોગ EDTA અનુમાપનમાં થાય છે. સંકીર્ણ મિતીય અનુમાપનમાં
પાણીની કઠિનતા નક્કી કરવાના પ્રયોગની અંદર આ સૂચકનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. મિત્રો, ખાસ કરીને પાણીની કઠિનતા એ આપણા માટે ખૂબ અગત્યની કહી શકાય અને જલ વિના જીવન શક્ય નથી. અને તેથી પાણીની અંદર કેલ્શિયમ કે મેગ્નેશિયમનું પ્રમાણ જે છે એ કેટલું છે એ જાણવું ખૂબ જ જરૂરી કહી શકાય. અને પાણીની કઠિનતા જે છે એ સંકીર્ણમિતીય અનુમાપન EDTA વડે કરી શકાય છે, જેની અંદર સૂચક તરીકે ઇરિયોક્રોમ બ્લેક ટીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મિત્રો, આપ સૌને જો મારું આ વક્તવ્ય ગમ્યું હશે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી આ ચેનલનો વધુ ને વધુ પ્રસાર થાય એના માટે એને શેર કરજો અને આ ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.